તરફ રાજકોટમાં જૂની કલેક્ટર કચેરીમાં સર્જાયા હતા હાસ્યાસ્પદ દ્રશ્યો, જેમાં આપમાં એક સાંધે ત્યાં તેર તૂટે જેવી પરિસ્થિતિ છે। વોર્ડ નંબર 15ના ઉમેદવાર પ્રકાશ ચાવડાએ જાતે જ ફાળ્યું પોતાનું મેન્ડેટ। આપ પર આયાતી ઉમેદવારો લાવવાનો ગંભીર આક્ષેપ લગાવ્યો। રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કાંઈક નવા જૂની જોવા મળવાની છે। આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે ને આમ આદમી પાર્ટીના ઉમેદવારે અહીં ફોર્મ પોતાનું ફાડી નાખ્યું છે ને મેન્ડેટ પણ ફાડી નાખ્યું છે। હું તમને સૌપ્રથમ એના દ્રશ્ય બતાવીશ। મેન્ડેટ મેળવવા માટે જે રીતે કાર્યકર્તાઓ મહેનત કરતા હોય છે, પરંતુ આમ આદમી પાર્ટીના આ કાર્યકરે પોતાનું મેન્ડેટ જ ફાડી નાખ્યું છે ને વસરામભાઈના હાથે કોંગ્રેસનો ખેસ પહેરી લીધો છે। મકબુલભાઈ દાઉદાણી અને વસરામ સાગઠિયાની વચ્ચે આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર છે તે ઉભા છે। અત્યારે વસરામભાઈ, શું કહેશો? ઉમેદવાર તમારા માટે હવે તો મેન્ડેટ જ ફાળવા લાગ્યા। એક સમાજવાદી માણસ છે, સમાજની કાયમ ચિંતા કરવા વાળો માણસ છે। રાજકોટ શહેરમાં આમ આદમી પાર્ટીનો એસસી ડિપાર્ટમેન્ટનો ચેરમેન છે, પ્રમુખ છે, તેમ છતાં એક ગળોગળ આવ્યો છે ત્યારે આ પગલું લેવું પડ્યું છે। કારણ કે એની વાત મુજબ, એની વેદના મુજબ હંમેશા આમ આદમી પાર્ટી દરરોજ છેલ્લા 4 વર્ષથી કહે છે નાનું મોટું હંમેશા ભાજપને કેમ મદદ કરવી એવી જ અંદર પેરવી કરી રહ્યા હતા। એ આજે એને ખુલ્લું કર્યું અને બધાની વચ્ચે પોતે બોલ્યા છે। આમ આદમીએ તમને ટિકિટ તો આપી, પરંતુ મેન્ડેટ જ તમે ફાડી નાખ્યું। મેન્ડેટ ફાળવાનું મુખ્ય કારણ એ હતું કે ભાઈ તમે મને ઉમેદવારી ડિક્લેર કરી છે, કાંઈ વાંધો, મારી જે પેનલ છે, મારે જે પેનલને લીડ અપાવી છે, એ પેનલને લીડ અપાવવાની જગ્યાએ 2 ઉમેદવારો આયાથી મૂકવામાં આવેલા છે। એટલે મને પ્રત્યક્ષ એવું લાગ્યું કે ખરેખર એક વોટ કાપવાની આ બેંક ચાલુ થઈ છે। કારણ કે ઓલરેડી 7 વર્ષથી આ પાર્ટીની અંદર મદદ કરી રહ્યા છે। આમ આદમી સેટિંગ કરે છે એ વાત ફાઇનલ? હા, પ્રત્યક્ષ દેખાઈ આવે છે। કારણ કે વોર્ડ નંબર 15ની અંદર કોંગ્રેસની સીટ હોય, જો આપણે ખરેખર કોંગ્રેસને, આપણો વિરોધી નથી કોંગ્રેસ, આપણે ખરેખર ભાજપને પાડી દેવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે, તો કોંગ્રેસમાં નબળા ઉમેદવારો મૂકી અને ભાજપને અંદર ખાને સપોર્ટ કરવાના પ્રયત્ન દેખાઈ આવે છે। મકબુલભાઈ, શું કહેશો? ઉમેદવાર કોંગ્રેસ માટે હવે તો મેન્ડેટ ફાળવા લાગ્યા છે। મેન્ડેટ ફાળવાનું કારણ એ ભાઈ જે 7 વર્ષથી આપ પાર્ટીમાં હતા અને જે એને મહેનત કરેલી છે, જે વોર્ડ નંબર 15માં એની પાસે બધી જ્ઞાતિના ઉમેદવાર હતા, તોય છતાં બહારથી આયાતી ઉમેદવાર મૂકવામાં આવ્યા, તો એની લાગણી દુભાણી કે આ પાર્ટી શું સ્થાન લેવા માંગે છે, કે આ ભાજપને જ મોટી કરવા માંગે છે, કોંગ્રેસને તો કાંઈ પાડવા નથી માંગતી, પણ ભાજપને જ મોટી કરવા માંગે છે। વોર્ડ નંબર 15માં કંઈક નવા જૂની થશે એ તો નક્કી જ છે, કારણ કે આમ આદમી પાર્ટીના ઉમેદવારે જે રીતે મેન્ડેટ ફાડી નાખ્યું છે અને એ પણ 3 વાગ્યાના અરસામાં, એટલે કે અંતિમ દિવસ છે ફોર્મ ભરવાનો, અંતિમ ઘડી છે, અને એ ઘડીમાં જ્યારે મેન્ડેટ ફાળવાનો વારો આવે ત્યારે આમ આદમી પાર્ટી માટે પણ ડૂબી મરવા જેવી અત્યારે ઘટના રાજકોટમાં સામે આવી છે। કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ ચેનલ, રાજકોટ।